રાજકોટમાં ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ બાબુભાઈ માટિયાની જમીન ખાલસા કરવાનો હુકમ કરવામાં આવ્યો। કલેક્ટર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ મામલો ચર્ચાનો વિષય બન્યો છે। મળતી માહિતી મુજબ ખેડૂતોની સાથણીની જમીનનો દસ્તાવેજ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું। નિયમો મુજબ સાથણીની જમીનના દસ્તાવેજ થઈ શકતા ન હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। तपास दरमियान जमीन संबंधित नियमोना भंगनी विगतो सामे आवता कलेक्टरे जमीन खालसा करवानो हुकम कर्यो होवानुं जाणवा मळ्युं। आ निर्णय बाद संबंधित विभाग द्वारा आगळनी कार्यवाही हाथ धरवामां आवी। मामलो एमां एवो हतो के कलेक्टरना जमीन महसूली कलम मुजब जमीन साथणीनी जमीन हती एमां मारे 7% भरवानुं हतुं ए बदले मैं दस्तावेज कर्यो मारी भूल हती એટલે સરકારે એનું કામ કર્યું છે। મારી ભૂલ હતી, મેં સ્વીકારી છે। હવે મને જમીન મળવા માટે મારે 37B નો કેસ લડવાનો છે। 37B ના કેસમાં જે સરકાર હુકમ કરશે એ મને શિરોવાની છે। જમીન 9 વીઘા જમીન છે, માલિયાસણ ગામની જમીન છે। 9 વીઘા જમીન છે। જમીનની કિંમત ત્યારે કાંઈ નહોતી એટલે આ વસ્તુ અમે કરી હતી, પણ ત્યારે એવી ખબર નહોતી અમને કે આ વસ્તુ આનાથી દસ્તાવેજ કરેલાથી जमीन खालसा थशे। अटाणे बजार किंमत कदाच मारा अंदाजे 7 करोड़ रुपया थाय। एमां एवुं छे मारी भूल जे मैं स्वीकारी के आ जमीन साथणीनी जमीन हती एनो दस्तावेज न करवो जोईए। मैं मारी भूल हती के मैं दस्तावेज कर लीधो हतो। हवे सरकारना हुकम मुजब सरकारे जे मने गाइडलाइन आपशे एवी रीते हूँ करीश ने सरकार जो जमीन पाછી આપવા માંગશે તો હું 37B નો કેસ લડીશ। हाँ, त्यारे मैं वकीलना कहेवाथी वकील पासे दस्तावेज मैं करायो हतो અને વકીલે જ મને કીધું તું કાંઈ વાંધો નહીં, દસ્તાવેજ જાણે આપણે ખેડૂતને પૈસા આપી છીએ તો દસ્તાવેજ કરી લઈશ। એટલે મેં દસ્તાવેજ કરી લીધો હતો। તે દિવસે મારે આટલી બધી મને જમીનની નોલેજ નહોતું એટલે મેં દસ્તાવેજ કર્યો, નકર હું ન કરું દસ્તાવેજ। ના, ત્યારે હું ભાજપનું પદ ધરાવતો, હું ત્યારે સામાન્ય કાર્યકર હતો। આજે હું ભાજપનું પદ ધરાવું છું। ત્યારે આજે દસ્તાવેજ કર્યો ત્યારે હું કાર્યકર હતો ભાજપ, એટલે ત્યારે આ વસ્તુની મારે નોલેજ નહોતું એટલે મેં દસ્તાવેજ કર્યો। હવે જે સરકારની ગાઈડલાઈન મુજબ સરકાર જેવું કહેશે એવી રીતે હું વકીલ રાખી અને કેસ લડીશ। એ અમારી પર્સનલ ઘરની મેટર હતી, મારા ભાઈની મેટર હતી। એમાં મને તો ખ્યાલ નહોતો, હું તો છાસ વિતરણમાં હતો અને ત્યાર પછી મને 6 વાગે ખબર પડી કે આવી રીતે થયું છે એમ। એટલે ત્યારે તો હું છાસ વિતરણ, મારે 5 દિવસ ત્યાં ગોવિંદબાગ શાકમાં છાસ વિતરણનું કાર્ય ચાલુ હતું સેવાનું। જે સેવા હું 5 દિવસ ત્યાં કરતો। ના ના ના, એવું નથી। એને પૈસા દીધા હોય તો દસ્તાવેજ કરી દે ને, કોઈ એમના દસ્તાવેજ થોડો કરી જાય। દસ્તાવેજ આજે મેં જમીન વેચી હોય તો મને એને પૈસા દીધા હોય તો જ હું દસ્તાવેજ કરવા જઈ શકું, નકર કોઈ એમના દસ્તાવેજ કરવા આવે નહીં। એ સાથણીની જમીન છે। સાથણીની જમીનમાં જ્યાં લગી સરકારનું પ્રીમિયમ ભરો નહીં ત્યાં લગી તમે એનો કોઈ પણ લખાણ કે સાતાકત કે દસ્તાવેજ તમે કરી શકો નહીં। આ સરકારનો નિયમ છે અને મેં એમાં દસ્તાવેજ કર્યો હતો।